જ્યારે ઘરના વડીલ એમ કહે કે લાપસીના આંધણ મૂકો, ત્યારે કંઈક ઘરમાં શુભ સરસ કામ થવા જઈ રહ્યું છે. તો આ આપણી ટ્રેડિશનલ રેસીપી તહેવાર, લગ્ન, સીમંત, વાસ્તુ, કુળદેવીનો પ્રસાદ કે નવવધૂના કંકુ પગલાં હોય તો લાપસી તો ઘરમાં અવશ્ય બને જ. આજે આપણે લાપસી કુકરમાં ઇન્સ્ટન્ટ બનાવીશું અને લાપસી બાઇટ્સ બનાવીશું. તો અહીંયા મેં 1 કપ ઘઉંના ફાડા લીધા છે. ઇઝીલી માર્કેટમાં મળી જાય છે. તો આ 1 કપ ઘઉંના ફાડા છે. તો એની સામે આપણે પાણીનું પણ માપ નક્કી કરી લેવું પડશે. તો અહીંયા 3.5 કપ પાણી હું લઈ અને એને ઉકળવા મૂકી દઈશ. તો 1 કપ ઘઉંના ફાડા, 3.5 કપ ગરમ પાણી. તો ચાલો હવે આગળની પ્રોસેસ પણ જોઈ લઈશું આપણે. તો લાપસી આપણે કુકરમાં બનાવવાની છે. તો અહીંયા કુકરમાં 5 ટેબલ સ્પૂન ઘી લઈશું આપણે. ઘી ગરમ થાય એટલે એમાં આપણે તજ અને લવિંગ નાખીશું. બરાબર શેકાઈ અને ફૂટી જાય એટલે આપણે જે ઘઉંના ફાડા લીધા છે એને આપણે મીડિયમ ગેસ ઉપર શેકવાના છે. આપણી જે ન્યૂ જનરેશન છે એના માટે હું આ ખાસ લાપસીની રેસીપી શેર કરું છું કે આ વિસરાતી વાનગી સાવ વિસરાઈ ન જાય. તો અહીં હું મીડિયમ ગેસ ઉપર ઘઉંના ફાડાને શેકી રહી છું અને શેકાઈ ગયા એમ ક્યારે ખબર પડે? તો એનો કલર પણ ચેન્જ થઈ જશે અને એકદમ ફ્લેવર આવવા લાગશે. અહીંયા મેં સૂકી કાળી દ્રાક્ષ નાખી છે. જનરલી તો આપણે કિસમિસ જ નાખતા હોઈએ છીએ, પણ અહીંયા મેં કાળી દ્રાક્ષનો ઉપયોગ કર્યો છે જે બહુ જ ટેસ્ટમાં સરસ લાગે છે. તો જુઓ, આપણા આ ઘઉંના ફાડાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને બધા જ ફાડા ફૂટીને વ્હાઈટ થઈ ગયા છે. આપણી સૂકી કાળી દ્રાક્ષ છે એ પણ એકદમ ફૂલી ગઈ છે. તો ચાલો હવે ઉકળતું પાણી 3.5 કપ એમાં આપણે નાખી દઈએ. તો બધું જ પાણી મેં એડ કરી દીધું છે અને હવે એને આપણે સ્ટર કરીશું અને પછી કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. તો હવે અહીં કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને આપણે અહીં 4 વિસલ વગાડવાની છે. 4 વિસલ પછી કુકર ઠંડુ પણ થઈ ગયું છે. ચાલો આપણે ચેક કરી લઈએ. જુઓ, લાપસી આપણી એકદમ કેટલી સરસ કૂક થઈ ગઈ છે અને એકદમ છુટ્ટી બની છે. તો આ પરફેક્ટ માપ પ્રમાણે જો તમે કરશો તો તમારી પણ લાપસી આવી જ સરસ બનશે. દાણો પણ એકદમ કૂક થઈ ગયો છે અને હવે 3/4 કપ, પોણો કપ ખાંડ નાખું છું જે પરફેક્ટ મેઝરમેન્ટ છે. પણ જો તમે વધારે સ્વીટ ખાતા હો તો 1 કપ પૂરી નાખી દેજો. ફરીથી આપણે એને બરાબર સ્ટર કરી લઈશું. હવે આ ખાંડનું પણ પાણી છૂટશે તો આપણે એને સ્લો ગેસ પર હલાવતા રહીશું અને જ્યાં સુધી લાપસી છૂટી ન પડે ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર જ હલાવીશું. અહીંયા હું લાપસીના બાઇટ્સ બનાવવાની છું. જનરલી આપણે લાપસી છે એ ડીશમાં સર્વ કરતા હોઈએ છીએ, પણ અહીંયા જેમ સુખડીના પીસ પાડીએ એમ લાપસીના હું પીસ પાડીશ. એલચી, બદામની કતરણ અને ખસખસ આટલું હું એડ કરું છું અને ફરીથી ચાલો મિક્સ કરી લઈએ. તો છે ને, લાપસી બનાવવી એકદમ ઇઝી છે. તો આપણી લાપસી ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એને એક ટ્રેમાં કાઢી લઈશું કારણ કે આપણે એના પીસ પાડવાના છે. ચમચાની મદદથી બધું સરસ આપણે સ્પ્રેડ કરી દઈશું.
જુઓ કેટલી સરસ આપણી લાપસી રેડી થઈ ગઈ છે. એની ઉપર બદામનો ભૂકો ઝીણો ઝીણો અને બદામની સ્લાઈસ આ બંને આપણે ઉપર સ્પ્રેડ કરીશું. તો આ રીતે મેં બદામની સ્લાઈસ પણ બનાવી લીધી છે. આ બદામ, પિસ્તા, ખસખસ બધું ઓપ્શનલ છે. જો તમને ન ગમતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે ક્રશ કરેલ પિસ્તા પણ હું ઉપર સ્પ્રિંકલ કરી રહી છું. અને ફાઇનલી ખસખસ, આપણે ખસખસ પણ એમાં સ્પ્રિંકલ કરી લઈશું. જુઓ કેટલી સરસ આપણી લાપસી તૈયાર છે. તો ચાલો હવે એના પીસ પાડી લઈએ, કારણ કે આપણે લાપસી બાઇટ્સ બનાવી રહ્યા છીએ. તો આ રીતે લાપસીના પીસ પણ મેં પાડી લીધા છે. અને હવે આપણે એને અનમોલ્ડ પણ કરી લઈએ. તો આ લાપસીને ઠંડી કરવાની કે કાંઈ જરૂર નથી. જુઓ ઇઝીલી લાપસીના બાઇટ્સ છે એ તરત જ અનમોલ્ડ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આપને આ લાપસી બાઇટ્સની રેસિપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને આપને જો મારો વિડીયો ગમતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયો લાઈક કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.